હલો, ગુડ ઇવનિંગ મિત્રો. મારી સિરીઝનો આ પહેલો વિડીયો હું મારા સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટના કહેવાથી બનાવું છું અને રિલીઝ કરું છું. મારે મેઇન બીમારી મારી બાયપોલર ડિસઓર્ડર છે, જે 2008થી શરૂ થયો. અત્યારે 2025માં એટલે કે 18 વર્ષ પછી એની દવાને લીધે, એની બાયપોલર ડિસઓર્ડરની અસરને લીધે મારા હૃદય પર ભારે અસર પડે છે. મારા કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ ઉપર પણ અસર પડે છે. કે જ્યારે હું એ ઘટનાઓ વિશે વિચારું, લખું કે વાત કરું, ત્યારે તરત મારા શરીરમાં એના ફેરફારો દેખાઈ આવે. ઘણા બધા સિડેટિવ્સ લેતા હોવા છતાં પણ એની અસર નથી થતી સિડેટિવ્સની. મારું શરીર લડવા માટે તૈયાર થઈ જાય, સામે કોઈ હોય નહીં તોય. હૃદયના ધબકારા વધી જાય, 152 સુધી પહોંચી જાય, જે નોર્મલ રીતે 80-90 જેવા હોવા જોઈએ મિનિટે. એટલે આવા બધા ફેરફાર થવાનું કારણ એ કે 2008થી જે લોકો મને હેરાન કરે છે એ બધું મારા હૃદયમાં, મારા મનમાં સંગ્રહાયેલું છે. બરાબર, જેને બહાર લાવવાનું મારા સાયકિયાટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટે કીધું. એટલે જે લોકો મારી આ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક બેહાલી માટે કારણભૂત છે, એમાં સૌથી મેઇન છે મનસુખભાઈ ધનજીભાઈ બરાસરા. પછી બીજા નંબરે આવે મારો ભાઈ બીજા નંબરે આવે મારો ભાઈ મનહરભાઈ જાદવજીભાઈ બરાસરા. ત્રીજા નંબરે આવે મનસુખભાઈના મોટા ભાઈ રતનસિંહભાઈ ધનજીભાઈ બરાસરા. ચોથા નંબરે આવે રંજનબેન જાદવજીભાઈ બરાસરા. આ એના લગ્ન પહેલાંનું નામ. લગ્ન પછીનું નામ રંજનબેન જયેશભાઈ મેરજા. પાંચમા નંબરે આવે અભયભાઈ મનહરભાઈ બરાસરા. અને છઠ્ઠા નંબરે આવે જયેશભાઈ પરસોત્તમભાઈ મેરજા. જયેશભાઈએ હમણાં 12 ઓક્ટોબરે રાતે 9 વાગે ધાકધમકીઓ આપી, એની અસર બહુ થઈ. તો જો મને કાંઈ શારીરિક, માનસિક વધારે તકલીફ થાય કે મારું મૃત્યુ થાય, તો આ મનહરભાઈ, અભયભાઈ, રંજનબેન, જયેશભાઈ, રતનસિંહભાઈ, આ બધા લોકો મારા મૃત્યુ માટે જવાબદાર હશે. બરાબર. બીજો વિડીયો હવે પછીના સમયે રજૂ કરીશ. જય માતાજી. હલો. આ જે નામ બોલ્યા કે જે લોકો મારા મૃત્યુ માટે જવાબદાર હશે જો મારું મૃત્યુ થાય તો, એમાં સૌથી મેઇન વ્યક્તિ જે છે, કાવતરાખોર, કાવતરાબાજ, મારા મનહરભાઈની કાન ભંભેરણી કરવાવાળા અને બધાને ચાલ ચલગત પૂરી પાડવાવાળા, એનું નામ તો ભૂલી ગયો. એ છે મનસુખભાઈ ધનજીભાઈ બરાસરા, મારા કાકા. મૂળ નસીબ પર હાલ મોરબી. બરાબર. For the lust of profit and advancement, he stole life from me. For the lust of profit and advancement, he stole life from me, and he stole life from someone else, about which I am going to reveal in next video. Jai Hind.